રાજકોટમાં સાઢુએ કરી સાધુની હત્યા। શાપર વેરાવળ પોલીસ મથક વિસ્તારમાં 2 દિવસ પૂર્વે હત્યા થઈ હતી। 40 વર્ષીય બ્રિજ વિહારી સિંહ નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। સાઢુ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહે જ આગાસી પરથી સાઢુને નીચે ફેંકી દીધો અને હત્યા કરી। અમરેન્દ્રસિંહ અને બ્રિજ વિહારી સિંહ વચ્ચે બાળકોને રાખવા મુદ્દે ઝઘડો થયો હતો। પોલીસે હત્યારા સાઢુ અમરેન્દ્રસિંહની ધરપકડ કરી છે। અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો। ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો। આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજ બિહારી સિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની जो स्थिति थी आ गंभीर थी और तुरंत हॉस्पिटल में रेफर करवामां आव्या અને सापर पुलिस स्टेशन में अटेम्प्ट टू मर्डरनो गुनो दाखिल करवामां आव्यो। हॉस्पिटल में इलाज दरमियान एनी डेथ थई गई અને अटेम्प्ट टू मर्डर थी कलम उमेरीने 302 नो गुनो जो 103 BNS नो गुनो छे दाखिल करवामां आव्यो छे। आरोपीनी धरपकड़ करवामां आवी छे। ત્યાંના જેટલા પુરાવા છે એના માટે એફએસએલની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ સાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઈફને પણ ઈજા થઈ છે તો એની ઈજા મુજબ આને કલમ બીએનએસની લગાડવામાં આવી છે।